2 માન્ય શ્રી રમણલાલ પાટકર. માન્ય અધ્યક્ષશ્રી, મેં પ્રશ્ન એટલા માટે પૂછ્યો છે કે આ માન્ય વિધાનસભાની અંદર ઉમરગામ તાલુકો સેવાળાનો તાલુકો છે. 182 નંબર મારો આવે છે. હું સતત 6 ટર્મથી આ ચૂંટાતો આવ્યો છું. ઉમરગામ તાલુકામાં 154 જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે અને એમાં 51 જેટલા શિક્ષકો ખાલી છે. મને જે જવાબ આવ્યો છે તેમાં, અને કેટલા સમયની અંદર આ ખાલી જગ્યા પૂરાશે? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે ચિંતા કરી ત્યારે શિક્ષકની ઘટ હોવા અંગે જે કારણો છે એ સત્રાંતે જે નિવૃત્ત થવાને કારણે 23 શિક્ષકો અને જિલ્લા ફેર બદલી થવાને કારણે 16 એમ કુલ મળી અને 39 જગ્યા ખાલી પડેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, ઉમરગામ તાલુકામાં ધોરણ 6 થી 8માં 11 વિદ્યાસહાયકની દ્વારા જિલ્લા પસંદગી બાદ ઉમરગામ તાલુકામાં વિદ્યાસહાયકો હાજર થયેલ છે અને ખાલી પડેલી જે જગ્યાઓ છે એ ઉપર કાયમી શિક્ષકની નિમણૂક ન થાય ત્યાં સુધી શિક્ષણ વિભાગની જે જ્ઞાન સહાયક યોજના અંતર્ગત 20 જ્ઞાન સહાયકને ઉમરગામ તાલુકાની ખાલી જગ્યા પર કરાર આધારિત નિમણૂક આપવામાં આવેલ છે અને આગામી સમયમાં નવી વિદ્યાસહાયકની ભરતીનું અંગેની કાર્યવાહી હાથ ધરવાનું આયોજન છે અને જ્યાં સુધી એ ના થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે શિક્ષણ વિભાગના 10 જુલાઈ 2023ના જે ઠરાવ છે એ અમલ મૂકવામાં આવેલ જ્ઞાન સહાયક યોજના અંતર્ગત આ ખાલી જગ્યા ભરવાનું આયોજન છે.